ધારી તાલુકાના ચાલાલામાં બગસરા માર્ગ પર પસાર થઈ રહેલ પિકઅપ વાન ખાડિયામાં ખાબકી હતી અને ઘટનામાં 12 લોકોને ઈજા પહોંચી હતી। જો કે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને આ બાબતે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી। પિકઅપ વાન ખાડિયામાં ખાબકતા ચાલાલા બગસરા રોડ પર આ ઘટના બની હતી અને બપોરના સુમારે અકસ્માત થયો હતો। અહીંથી પસાર થઈ રહેલ પિકઅપ વાન નંબર GJ14X1721ના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ખાડિયામાં ખાબક્યું હતું। વાહનમાં બેઠેલા 12 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી। તમામ ઘાયલોને સારવાર માટે 108ની મદદથી ચાલાલા દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી 4 લોકોને અમરેલી રિફર કરવામાં આવ્યા હતા। જો કે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી। આપનું નામ શું છે? આજે ઘટના બની કયા પ્રકારની હતી, શું હતું? મારું નામ અશોક કાથોટિયા, ચલાલા શહેર ભાજપના ઉપપ્રમુખની મારી આ જવાબદારી છે। આજ રોજ એટલે કે થોડા સમય પહેલાં જ ચલાલાથી બગસરા રોડ ઉપર જે દાનેવ ધામ ગુરુકુળ આવેલું છે ત્યાં એક બોલેરો વાન જેની અંદર ઘણા પેસેન્જરો હતા એ કોઈ કારણોસર પલટી ખાઈ ગઈ, જેને કારણે 10થી 12 જણાને નાની મોટી ઈજાઓ થઈ। એમાંથી 6 લોકોને ચલાલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને અન્ય 4 જણાને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। આ જાણ માટે અમે ચલાલા 108 અને ધારી 108ને જાણ કરવામાં આવી, એ પણ ઘટના સ્થળે ઇમરજન્સી આવી ગઈ। પોલીસને જાણ કર પોલીસને પણ જાણ કરી, એ પણ હાલ સિવિલ હોસ્પિટલમાં પોતાનું કાર્ય કરી રહ્યા છે। પ્રતાપ વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।